म्यूजिक बाकी जादो में मोणसो कमोया में नोखाय हमारी वातो DJ Nagin edit. वातो तो धूल पड़े जवानी मो क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ટેમોની અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો તેને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। तो मित्रों चालो दो टाइम वेस्ट कर આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કાર્તી ઇન્ટરફેસ જોવા મળશે। તો એ નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે જોઈ શકો છો જે આપણે મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે, પણ એ મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો તમારી એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસેજને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસેજ એડ કરતા પણ આવડી જશે। તો વિડીયો જરૂરથી જોઈ લેજો, પછી મટીરીયલ ડાઉનલોડ કરજો। હવે તમારે શું કરવાનું છે, આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવો પડશે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો કંઈક આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે ને આ રીતે કંઈક તમને મલ્ટિપલ લેયરો જોવા મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા એક્સપ્લોઝન છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયાથી આપણે ફોલ્ડર છે આ સિલેક્ટ કરી લઈએ। મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો તો તમે જોશો કે કારતે તમને આની અંદર બધું મટીરીયલ જોવા મળી રહેશે। અને આ ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાર્તિક બેકગ્રાઉન્ડ આપ્યું છે, તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। ઉપર 3 ડોટની અંદર જે 5 વર્ષમાં ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। હવે તમારે નીચે ઇફેક્ટ જવું છે, એડ ઉપર ક્લિક કરી અને સૌથી પહેલાં તો બ્લર વાળા શું જાય આપણે ગ્યુસમ બ્લર વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગ 0.150 છે અને 0.100 કરી દેવાનું છે। પછી ફરીથી આપણે એડ ઇફેક્ટ ક્લિક કરવાનું છે, કલર એન્ડ લાઇટ વાળા જવું છે અને જે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ 0 હશે, બરાબર। તો આનું બેકગ્રાઉન્ડનું કલર ચેન્જ કરવા માટે આપણે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ લગાવેલ છે અને અહીં સેટિંગ શું કરવાનું છે, અહીંયા તમારે આવી જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો લગભગ તમારે 216 કે 17 કરી લેવાનું છે, બેકગ્રાઉન્ડ એકદમ ગ્રીન થઈ જશે, બરાબર। તો આ રીતે તમારે ગ્રીન કરી લેવાનું છે, અથવા તમારે શું કરવાનું છે અહીંયા તમે જો 200 નહીં તમારે શું કહો 316 કરી લેવાનું છે, બરાબર। સોરી મિત્રો 316 કરશો એટલે પરફેક્ટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સુધી નીચે સેટ કરી દેવાનું છે અને આનો કલર તમારે જે પણ બેકગ્રાઉન્ડનું રાખવું હોય તમે રાખી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। પછી આપણે શું કરશું, મેં તમને જે આ રીતે ચેરવાળો ફોટો આપ્યો છે તેને એડ કરવો છે, એટલે કે ખુરશીનો ફોટો છે એને એડ કરવાનો છે। મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજા સાહેબજી અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરી અને આ ખુરશી છે ને નીચે સેટ કરવાનું છે। તો આ રીતે ખુરશી તમને સેટ કરતા ના ફાવે તો સૌથી પહેલાં સેટિંગ વાળા ઓપ્શન જવાનું છે ને એથી તમારે બ્લેક કલર લખેલું છે બેકગ્રાઉન્ડ એને વ્હાઇટ કરી દેવાનું છે અને નીચે જે આપણે બેકગ્રાઉન્ડ એડ કર્યું છે એનું આપણે બંધ કરી દેવાનું છે, બરાબર। એટલે રીતે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। પછી જે આપણે ખુરશી છે ને તમે જો નીચે જે શેડો જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા તમને શેડો જોવા મળશે, જે નાના શેડો છે એને તમારે કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, હવે તમે જો આ રીતે કંઈક આપણી ખુરશી સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, ફરતી તમારે શું કરવાનું છે, જે ખુરશી છે એને આપણે નીચે લાવી દઈશું ને કંઈક આ રીતે તમારે જો જે શેડોવાળી પિન છે ને ઉપર આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટા તમારે એડ કરી લેવાનો છે, એટલે કંઈક આ રીતે ફોટો આવી જશે। તો તમે જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો લઈ લેવાનો છે।
અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 40 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો પ્લીઝ 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે જે આપણો ફોટો હતો એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. ત્રિયામના સાહેબજી અને સાઈઝ શોધવા થોડીક ઓછી કરીને આ ફોટાને આપણે અહીંયા જે ખુરશી છે એના ઉપર સેટ કરી દેવાનું છે, એટલે કે ચેર છે એની ઉપર સેટ કરી દેવાનું છે. તો આની સાઈઝ તમારે વધારે ઓછી કરી જેટલી રાખવી એટલે તમે અહીંયા રાખી શકો છો. તો કંઈક રીતે આપણે સેટ કરી લઈએ, બરાબર. તો આ ફોટો છે ને એ ઉપર ક્લિક રાખી ફોટા નીચે તમે જોયું શેડોવાળી તમને લેયર જોવા મળશે, લાઇટવાળી ઇફેક્ટ છે એની ઉપર કંઈક રીતે સેટ કરી દેવાનું છે. પછી તમે જો શેડોવાળી તમને પીએનજી જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો પીએનજી છે તમે જો બતાવી દઉં, નીચે જે પીએનજી છે એ ખુરશીને આપણે અહીંયા લાવી દઈશું. અને નીચે જે પિક્સાર્ટ 1 અને પિક્સાર્ટ 2 છે એ બંને લેયર છે આપણે જે પગ છે એને શેડો બનાવવાનો છે. તો એ શેડો તમારે બૂટ છે એ નીચે સેટ કરી દેવાનું છે કે રીતે, બરાબર. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. હવે તમારે શું કહું છે, આ રીતે થઈ જાય તમને ઉપર એક લાઇટવાળું પીએનજી જોવા મળશે. તો એનો આ બધું બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે, એટલે ખુરશીની પાછળ કંઈક આ રીતે શેડો લાગી જશે. આટલું કામ થઈ જાય એટલે હવે આપણે બેકગ્રાઉન્ડની લેયરનું આ બધું બંધ કરી દો, એને ચાલુ કરી દઈશું એટલે આપણું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ આવી જશે. પછી આપણે જે બેકગ્રાઉન્ડ હતું એને અહીંયાથી બ્લેક કરી લઈશું. પછી તમારે શું કહું છે, હવે તમે જો ઉપર તમને ગ્રુપ રેન્ક માર્ક્સવાળી 5 લેયર જોવા મળશે. તો 5 લેયર અંદર તમારા ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. તમારો જે પણ ફોટો હોય ફોટાને આ રીતે લઈ લેવાનું છે અને ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. ત્રિજ્યાના સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું અને પછી કંઈક આ રીતે તમારા ફોટા સેટ કરીને બહાર નીકળી જવાનું છે. તો બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ રીતે આપણે જે પણ ફોટો હોય ફોટા લઈ લઈશું, ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. ત્રિજ્યાના સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરશું અને પછી તમારે ફોટાને આમાં સેટ કરવાનું છે, બરાબર. સેટ કર્યા પછી આ ફોટાને તમારે કંઈક આ રીતે રોટેટ કરી લેવાનું છે. તમે જોશો અહીંયા તમારે 125 - 225 રોટેટ કરશો આ રીતે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી બહાર નીકળી જવાનું છે. ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ રીતે આપણે ફોટો લઈ લઈશું, ફોટાને નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી રોટેશન સમજી આને પણ આપણે 225 આસપાસ રોટેટ કરી લઈશું, બરાબર. અને પછી આની સાઈઝ ઓછી કરી ફોટાના રીતે ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે. હવે આપણે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ એ જ રીતે આપણે એક ફોટો લઈ લઈશું, ફોટા નીચે લાવી દઈશું અને ફોટાને અહીંયા રોટેટ કરી લઈશું -225, બરાબર. અને સાઈઝ ઓછી કરી ફોટાની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરાબર. તો આ રીતે બહાર નીકળી જશું. પછી તમારે ગ્રુપ છેલ્લાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણો જે પણ ફોટો હોય ફોટા લઈને ફોટા નીચે લાવી દઈશું અને બોક્સની અંદર ફોટો સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરાબર. એટલે ફોટો ફ્રેમ અંદર આપણે આ રીતે ફોટા છે તે કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને કાઢી દઈશું બલૂનવાળું પીએનજી જોવા મળશે, એટલે કે ફુગ્ગાવાળું પીએનજી જોવા મળશે. તો એને એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસ ઓફ જવાનું છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી લઈશું. અને પછી જે પીએનજી છે ને નીચે તમારે આ રીતે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આપણું પીએનજી અહીંયા કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમે જોયું આપણું જે પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો હવે ત્યાં ઉપર શેડોઝ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે. એટલે તમારું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ છે એવું થઈ જશે. થોડીક રાહ જોઈ લો, અહીંયા થોડુંક લોડિંગ લેશે, ત્યારબાદ આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો શેડોઝ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં જવાનું છે. આપણે જે અત્યારે પોસ્ટર બનાવી તો એને એડ કરી લઈશું. પોસ્ટર એડ કર્યા પછી પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટરને સૌથી નીચે સોંગ ઉપર સેટ કરી અને આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દઈશું, બરાબર. કંઈક આ રીતે ખેંચી લઈશું તો કંઈક આ રીતે આપણું પોસ્ટર છે તે કમ્પ્લીટ આવી જશે. અને સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 96 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો પ્લીઝ 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં છે અને મેં તમને કાઢ્યું છે હેપી બર્થડે બ્રધર્સ કરીને એક ટેક્સ્ટ પિન બનાવેલ છે તો એને એડ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. પછી આ પિનને તમે નીચે સ્ક્રોલ કરી ફોટા પર સેટ કરી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, એટલે કંઈક આ રીતે થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે,
નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાર્સ જવાનું છે અને મેં તમને કારતે બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને એડ કરવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસન્સ જવાનું છે, લાઇટ ઓફ જઈને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમે જોશો આ વિડીયો છે તે આપણે લાસ્ટ સુધી નથી આવ્યો, તમે જોઈ શકો છો. તો વિડીયો પર ક્લિક રાખી પ્લસ સાઇન પર ક્લિક કરી કોપી કરી લઈશું અને આ લેયરની લાસ્ટમાં આવી પ્લસ સાઇન પર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છે એટલે આપણો વિડીયો છે અહીંયા લાસ્ટ સુધી આવી જશે. પછી આપણે વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારાની લેન્થ અહીંયાથી કટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે તમે જોશો નીચે તમને રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, એનું પણ અહીં બટન બંધ છે તો એને ચાલુ કરી લઈશું એટલે આપણે વિડીયો અંદર સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જશે. તો હવે અહીંયા તમે જો આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે. તમે જોશો જે પહેલાનું બીટ છે અને નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો પછી તમારે થ્રી ડોટ પર ક્લિક કરી સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લેશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે અને વિડીયો પર કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. બાકી જાદોની માણસો ખબર પડશે. તો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્લોરર્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવો થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી